હેલો મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરીથી ટેકનિકલ નકુલ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજની વિડીયોમાં હું તમને બતાવીશ કે તમે હાલમાં જે પ્રકારનું સ્ટેટસ વિડીયો જોયું તે પ્રકારનું સ્ટેટસ વિડીયો તમે મિત્રો કોઈપણ જાતની મહેનત વગર કેવી રીતે ક્રિએટ કરી શકો। એટલે કે મિત્રો, જો તમને સ્ટેટસ વિડીયો એડિટ કરતા નથી આવડતું તો માત્ર તમે તમારા ફોટાને સિલેક્ટ કરી અને આ પ્રકારનું વિડીયો તમે કેવી રીતે બનાવી શકશો કોઈપણ જાતની મહેનત વગર, તે તમને આજના વિડીયોમાં બતાવીશ। તો મિત્રો, વિડીયોને અંત સુધી દેખજો। તો મિત્રો, આ પ્રકારનું સ્ટેટસ વિડીયો ક્રિએટ કરવા માટે આપણે બે એપ્લિકેશનની જરૂર પડશે। એક છે કાઇનમાસ્ટર અને બીજો એક વિડીયો એડિટિંગ એપ્લિકેશન છે, જે તમને હું વિડીયોના અંતમાં બતાવીશ કે તે એપ્લિકેશન કઈ છે અને કેવી રીતે ડાઉનલોડ કરવી। તો સૌ પ્રથમ આપણે શું કરીશું, તે એપ્લિકેશન અહીંથી ઓપન કરી લેશું। મિત્રો, એપ્લિકેશન તમે પહેલી વખત ઓપન કરશો એટલે આ રીતે અહીં ઓપન થઈ જશે। આ એક વિડીયો એડિટિંગ એપ્લિકેશન છે। વિડીયોના અંતમાં તમને બતાવી દઈશ કે એપ્લિકેશન કઈ છે અને તમે કેવી રીતે આને ડાઉનલોડ કરી શકશો। ત્યાર પછી મિત્રો, એપ્લિકેશન આવી રીતે અહીં ઓપન થઈ જશે। હવે શું કરવાનું છે, તમારે સિમ્પલ અહીંથી સ્ક્રોલ ડાઉન આ રીતે કરવાનું છે, એટલે તમને બધી અહીં કેટેગરી જોવા મળી જશે। ત્યાર પછી તમે સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમને કેટેગરી જોવા મળી છે। તમને કેટેગરી જોવા મળે છે બીટ્સની। તેના માટે સિમ્પલ આપણે શું કરીશું, આ જે બીટ્સની બાજુમાં મોર લખેલ છે તેના ઉપર ક્લિક કરીશું, એટલે તમારી સમક્ષ અહીં બધી આવી રીતે આવી જશે। હવે શું કરવાનું છે, આની અંદરથી આપણે આ જે ટેમ્પલેટ છે તેને આપણે અહીંથી સિલેક્ટ કરીશું। તેના માટે સિમ્પલ આપણે તેના ઉપર ક્લિક કરીશું। ત્યાર પછી તમારી ગેલેરી અહીં ઓપન થઈ જશે અને તમારે આમાંથી સિમ્પલ ઇમેજીસને સિલેક્ટ કરવાના, જે બી ઇમેજનું તમારે વિડીયો સ્ટેટસ ક્રિએટ કરવું હોય તો આપણે અહીંથી આ ઇમેજને અહીંથી સિલેક્ટ કરી લઈશું। ત્યાર પછી ઉપર ડનનું ઓપ્શન આપેલું છે તેના ઉપર ક્લિક કરીશું। ત્યાર પછી અહીંથી આપણે ઓટો પર ક્લિક કરીશું। એટલે મિત્રો, જોઈ શકો છો આપણો વિડીયો કાંક આ પ્રકારનો અહીં ક્રિએટ થઈ ચૂક્યો છે। હવે આની અંદર જે ટેક્સ્ટ લખેલ છે તેને આપણે ચેન્જ કરીશું। તેના માટે સિમ્પલ અહીં ટેક્સ્ટ પર ક્લિક કરીશું। ત્યાર પછી અહીંથી ટેક્સ્ટ પર ક્લિક કરી અહીંયા આપણે તમારે જે બી લખવું હોય તે તમારા રીતે અહીં લખી દેવાનું। ત્યાર પછી ઉપર ડનનું ઓપ્શન આપેલું છે તેના ઉપર ક્લિક કરવાનું। એટલે મિત્રો, જોઈ શકો છો ટેક્સ્ટ અહીંથી હટી ચૂક્યો છે। ત્યાર પછી તમે આની અંદર કોઈ પણ અહીંથી ડાયરેક્ટ મ્યુઝિક પણ એડ કરી શકો છો। તમે મ્યુઝિક પણ એડ કરી શકો છો તમારા મેમરી કાર્ડ અંદરથી, પણ હાલમાં આપણે કોઈ પણ જાતનું મ્યુઝિક એડ નથી કરવાના। ત્યાર પછી આ જે વિડીયોમાં તમને વોટરમાર્ક દેખાય છે તેને હટાવવા માટે સિમ્પલ તેના ઉપર ક્લિક કરવાનું। અહીંથી વોચ એડ લખેલ છે તેના ઉપર ક્લિક કરવાનું। એટલે અહીં એક એડ આવશે, જે એડને તમારે લાસ્ટ સુધી જોઈ લેવાની, એટલે જે વોટરમાર્ક છે તે અહીંથી હટી જશે વિડીયોમાંથી। તો જોઈ શકો છો વોટરમાર્ક અહીંથી હટી ચૂક્યો છે। હવે આટલું કર્યા પછી શું કરવાનું છે, સિમ્પલ સેવ પર અહીંથી ક્લિક કરવાનું છે, એટલે આ જે વિડીયો છે તે ગેલેરીમાં સેવ થઈ જશે। તો જોઈ શકો છો વિડીયો અહીંથી સેવ થઈ ચૂક્યો છે। હવે શું કરવાનું છે, જે આપણું કામ કમ્પ્લીટ નથી થયું, હવે આપણે શું કરીશું, સિમ્પલ કાઇનમાસ્ટર એપ્લિકેશન અહીંથી ઓપન કરી લેશું। કાઇનમાસ્ટર એપ્લિકેશનને ઓપન કર્યા પછી અહીં કાઇનમાસ્ટરને અહીંથી આપણે ઓપન કર્યા પછી પ્લસના આઇકન ઉપર ક્લિક કરી અહીંથી નવો પ્રોજેક્ટ સિલેક્ટ કરી લેશું। ત્યાર પછી શું કરવાનું છે, સિમ્પલ તમારે અહીંથી જવાનું છે મીડિયા પર અને આપણે જે વિડીયો અહીં અત્યારે સેવ કર્યો છે તે વિડીયોને તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે। આ રીતે વિડીયો લીધા પછી શું કરવાનું, લેયર પર જવાનું છે, મીડિયા પર જવાનું છે। આની અંદર આપણે એક બોર્ડરને એડ કરીશું, જેની લિંક તમને મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે। ત્યાર પછી તે બોર્ડરની અહીંથી જે સાઇઝ છે, સ્ક્રીન સાઇઝ, તેને ફૂલ કરી દઈશું અને આપણે આ પૂરા વિડીયો પર અહીંથી એડ કરી દઈશું। ત્યાર પછી તમે આની અંદર ડાયરેક્ટ અહીંથી મ્યુઝિક પણ એડ કરી શકો છો। હાલમાં આપણે મ્યુઝિકને મ્યુટ રાખીશું। ત્યાર પછી આપણે વિડીયોને પ્લે કરીને તો જોઈ શકો છો કાંક વિડીયો આપણું આ પ્રકારનું અહીં ક્રિએટ થઈ ચૂક્યો છે, કોઈ પણ જાતની મહેનત કર્યા વગર। એટલે કે તમે આની અંદર માત્ર આસાનીથી કોઈ પણ જાતની બીજી તમારા એડિટિંગ સ્કિલ ના હોય તો પણ તમે આમાંથી વિડીયો ક્રિએટ કરી શકો છો તમારા ઇમેજીસમાંથી મ્યુઝિક સાથે। હવે તમને બતાવું કે આપણે જે વિડીયો એડિટ કર્યું તે એપ્લિકેશન કઈ છે, કેવી રીતે તમારે ડાઉનલોડ કરવી। તેના માટે સૌપ્રથમ પ્લે સ્ટોરને ઓપન કરી લો। પ્લે સ્ટોરને ઓપન કર્યા પછી ફોટો સ્લાઇડ્સો તમે સર્ચ કરશો એટલે તમને આ એપ્લિકેશન જોવા મળી જશે, જેને તમે ડાઉનલોડ કરી લેવાની। 50 મિલિયન કરતાં વધારે લોકો ડાઉનલોડ કરેલ છે, 4.2ની રેટિંગ છે। તો તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો નવી સ્ટાઇલમાં સ્ટેટસ ક્રિએટ કરવા માટે। તો બસ આજની વિડીયોમાં આટલું જ।